આજે એક વાત મારે ક્લિયરલી શેર કરવી છે કે હું આ બિઝનેસમાં કોઈને પણ પ્રેશર નથી કરતી, બિકોઝ આ એક સિરિયસ ડિસિઝન છે અને હું એવું વિચારું છું કે તમે ક્લેરિટીથી ડિસિઝન લો. કોઈ મને ક્વેશ્ચન પૂછે ને તો જ હું એક્સપ્લેન કરું, ગાઈડ કરું, એજ્યુકેટ કરું છું. અને જો કોઈ સાયલન્ટ રહેવાનું પસંદ કરે તો હું એ વાતને ફૂલ્લી રિસ્પેક્ટ કરું છું. કારણ કે ગ્રોથ છે એ ફોર્સ કરીને કોઈ દિવસ નથી થતો, ગ્રોથ ચોઇસથી થાય છે. હું ફોલોઅપ કરું છું, પણ માત્ર એવા લોકો સાથે જે જેન્યુઅનલી સમજવા માંગે છે. અહીંયા ઓપોર્ચ્યુનિટી તમને મળે છે, સિસ્ટમ ક્લિયર છે, ગાઈડન્સ અવેલેબલ છે, પણ સ્ટેપ એ તો તમારે લેવું પડે, રાઈટ? જો તમે સિરિયસ છો ગ્રોથ માટે તો હું 100% તમારી સાથે છું. પણ જો તમે હજી થિંકિંગ મોડમાં જ છો દેન ટેક યોર ટાઈમ. પણ યાદ રાખો કે ડિસિઝનને ડિલે કરવું એ પણ એક ડિસિઝન જ છે, રાઈટ? સો વેન યુ આર રેડી મેસેજ મી ડિરેક્ટલી. હું વેઇટ નથી કરતી, પણ હું અવેલેબલ છું. દેટ્સ ઇટ ફોર ટુડે.